ધ્રુવજીનો અતિશય પ્રેમ વધતા પરમાત્માને ધ્રુવજી વિના ગમતું નથી. ભગવદ આજ્ઞાથી પાર્ષદો ધ્રુવજી માટે વિમાન લઈને આવ્યા છે. ધ્રુવજીએ ગંગાજીને સાષ્ટાંગ પ્રણામ કરી તેમનામાં છેલ્લું સ્નાન કર્યું. ગંગા કિનારે જેટલા સંત મહાત્માઓ હતા તે બધાને સાષ્ટાંગ વંદન કર્યા. ગંગાજીને છોડતા વેદના થાય છે. હૃદય ભરાયું છે. ગંગાજી હાજર થયા છે. માં, હવે વૈકુંઠમાં જવાનો છું. પ્રભુનો હુકમ થયો છે. માં, ગંગા કિનારા કરતાં વૈકુંઠમાં વધારે આનંદ નથી. ગંગાજીએ પ્યાર કર્યો છે. આ મારું ભૌતિક સ્વરૂપ છે. વૈકુંઠમાં હું આદિદૈવિક સ્વરૂપે રહું છું. ધ્રુવજી ગંગાજીને વંદન કરે છે. વિમાન પાસે આવ્યા છે ત્યાં મૃત્યુદેવ પધાર્યા છે. મૃત્યુદેવે માથું નમાવ્યું. ધ્રુવજી મૃત્યુના માથા ઉપર પગ મૂકી બીજો પગ વિમાનમાં મૂકે છે. ધ્રુવજીએ સ્થૂલ અને સૂક્ષ્મ શરીર છોડી દીધા છે. તેજોમય દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું છે. કાળ એક એકની છાતી પર ચડી બેસે છે, જ્યારે ભગવાનના લાડીલા ભક્તો મૃત્યુના માથે પગ મૂકી શકે છે. ધ્રુવજી વૈકુંઠ ધામમાં જઈ રહ્યા છે. તે સમયે તેમને માતા સુનીતિ યાદ આવે છે. ઘણા વર્ષથી મારી માએ શરીર છોડ્યું છે. તે જીવાત્મા ક્યાં ગયો હશે? એની કેવી ગતિ થઈ હશે? માની યાદથી ધ્રુવજીની આંખો ભીની થઈ. ભગવાનના પાર્ષદો સમજી ગયા કે ધ્રુવજી માનું સ્મરણ કરે છે. તેમણે કહ્યું, તમે થોડી ઉપર નજર કરો. ધ્રુવજીએ ઉપર જોયું તો એક વિમાન જતું હતું. તેમાં માતા સુનીતિ બેઠા હતા. વિમાનમાં પાર્ષદો માતા સુનીતિને કહે છે, તમારો દીકરો મહાન ભગવત ભક્ત થયો. તેના પ્રતાપે જ તમે વિમાનમાં બેઠા છો. ધ્રુવજી જેવો દીકરો પહેલાં મા બાપને મુક્તિ અપાવે છે, પછી પોતે મુક્તિ પામે છે. પુત્રના વખાણ સાંભળી માનું હૃદય પીગળ્યું. મેં કોઈ દિવસ બરાબર ધ્યાન કર્યું નથી, બરાબર ભક્તિ કરી નથી. મારા દીકરાના પ્રતાપે આજે હું વિમાનમાં બેઠી. મેં એને જન્મ આપ્યો. એણે મને મુક્તિ અપાવી છે. જન્મ મરણના ત્રાસમાંથી છોડાવી છે. એ મને પણ પ્રભુના ધામમાં લઈ જાય છે. સુનીતિ પાર્ષદોને કહે છે, મારે એકવાર મારા બાળકને જોવો છે. પાર્ષદોએ કહ્યું, તમે નજર નીચી કરો. સુનીતિ નીચે જુએ છે ત્યારે ધ્રુવજી ઉપર નજર કરે છે. માતા પુત્રની દ્રષ્ટિનું મિલન થયું. ધ્રુવજીને માના દર્શન થયા. આનંદ થયો. હાથ જોડી માથું નમાવ્યું. માતાએ બે હાથ ઊંચા કરી આશીર્વાદ આપ્યા. બેટા, સૂર્યચંદ્ર રહેશે ત્યાં સુધી લોક તારી કથા કરશે. ધ્રુવજી વૈકુંઠ ધામમાં પધાર્યા ત્યારે પ્રભુએ વૈકુંઠમાં મોટો ઉત્સવ કર્યો. ભગવાન જ્યારે જીવને ઘેર આવે છે ત્યારે જીવ ઉત્સવ કરે છે. એમ કોઈ જીવ સંસાર છોડીને પ્રભુના ધામમાં જાય છે ત્યારે ભગવાન ઉત્સવ કરે છે. મારો દીકરો આજે ઘેર આવ્યો. પરમ આનંદ થયો છે. બધા રાજી થયા છે. ફક્ત નારદજી નારાજ છે. મારો ચેલો મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકી નારાયણ ધામમાં ગયો, જ્યારે હું હજી જગતમાં ભટક્યા કરું છું. એકાંતમાં બેસીને ધ્યાન કરવાની વધુ જરૂરત છે. તેમણે વિચાર્યું, મેં ઘણી કથાઓ કરી પણ ધ્રુવ જેવી ભક્તિ નથી કરી. નારદજી જ્યાં જાય ત્યાં ધ્રુવ ચરિત્રની જ કથા કરે, પણ કથામાં એવું બોલે નહીં કે ધ્રુવ મારો ચેલો છે, હું એનો ગુરુ છું. નારદજી કથામાં વિવેકથી બોલે છે કે સુનીતિ માએ બાળકને સમજાવીને વનમાં મોકલ્યો અને ત્યાં એને એક સાધુ મળ્યા, પણ એવું બોલતા નથી કે હું મળ્યો હતો. નારદજી કથામાં સુનીતિ માના ખૂબ વખાણ કરે છે. ધન્ય છે માતા સુનીતિને. પરમાત્માને પિતા માનો, પતિ માનો, સ્વામી બનો, કોઈ પણ સંબંધ રાખો, સંબંધથી જ લાગણી થાય છે. ગામમાં ઘણાને તાવ આવતો છે. તમે બધાને ઘેર ખબર લેવા જતા નથી. જેનો તમારો કોઈ સંબંધ છે એની ખબર કાઢવા જાઓ છો. એની જ લાગણી થાય છે. પરમાત્મા સાથે સંબંધ જોડો. પરમાત્મા સાથે સંબંધ જોડવાથી ધ્રુવ મહારાજ મૃત્યુના માથે પગ મૂકીને પ્રભુના ધામમાં ગયા છે. ભગવાનના ભક્તોને મરણનો ડર લાગતો નથી. જીવ નિર્ભય થતો નથી કારણ કે તે પરમાત્માનો થતો નથી. જે પરમાત્માને શરણે ગયો તે ચિંતામુક્ત બને છે. ભાગવતનો આશ્રય લે છે તે નિર્ભય બને છે. તેને કાળનો પણ ડર લાગતો નથી. કાળ એ તો પરમાત્માનો દૂત છે. કાળના પણ કાળ પરમાત્માને શરણે ગયા તો પછી કાળ શું કરવાનો હતો? ધ્રુવજીનું દ્રષ્ટાંત બતાવે છે કે દ્રઢ નિશ્ચય બળથી ગમે તેવું મુશ્કેલ કાર્ય પણ સિદ્ધ થઈ શકે છે. ધ્રુવ ચરિત્રની સમાપ્તિ વેળા મૈત્રેયજી કહે છે, નારાયણ સરોવરના કિનારે નારદજી તપ કરતા હતા. ત્યાં પ્રચેતાઓનું મિલન થાય છે. આ ધ્રુવ ચરિત્રમાંથી એ સમજવાનું કે બાળપણમાં જેનું ચિત્ત ભગવાનમાં લાગ્યું હોય, જે હંમેશા ભગવાનને ભજે છે, નામ સ્મરણ કરે છે, તેને પરમાત્મા અવશ્ય મળે છે. જે વૃદ્ધાવસ્થામાં પરમાત્માને ભજે છે તેનો બીજો જન્મ સુધરે છે. પરંતુ જેને આ જન્મમાં પરમાત્માને મેળવવા હોય તેણે તો બાળપણથી જ પરમાત્માને ભજવા જોઈએ. બાળપણમાં જે સારા સંસ્કાર પડે છે તે કદી જતા નથી. સુનીતિની જેમ તમારા બાળકોને પણ ધર્મના સંસ્કારો બાળપણથી આપવાનો પ્રયત્ન કરો. ધ્રુવ ચરિત્રની સમાપ્તિમાં મૈત્રેય સ્વામીએ વિદુરજીને કહ્યું
એકવાર પ્રચેતાઓએ મોટું બ્રહ્મસત્ર કર્યું હતું. બ્રહ્મસત્રમાં અનેક ઋષિ મહાત્માઓ પધાર્યા હતા. નારદજીએ તે પ્રચેતાઓના બ્રહ્મસત્રમાં ધ્રુવચરિત્રની કથા કરી હતી. એ કથા વિદુરજી મેં તમને સંભળાવી છે. આ પરમ પવિત્ર ધ્રુવચરિત્રની કથા વક્તા અને શ્રોતાઓના પાપને બાળનારી છે.